અને આગળ વર્ણન આવે છે અહીંયા શ્રી નવનીત પ્રિયાજીનો. અને અહીંયા નવનીત પ્રિયાજીનો વર્ણન કરતા આગળ કહે છે કે આ નવનીત પ્રિયાજીનું સ્વરૂપ કયું છે? આ નવનીત પ્રિયાજીનું સ્વરૂપ શ્રી શ્રીનાથજીના ગોદનું સ્વરૂપ છે. અને આ સ્વરૂપ પણ શ્રી યમુનાજીમાંથી પ્રાપ્ત થયું હતું. અને આ સ્વરૂપ ગજ્જન ધાવન નામના વૈષ્ણવના માથે આ સ્વરૂપ બિરાજતું હતું. અને ગુસાઈજી આ સ્વરૂપની સેવા કરીને જ ગોકુલથી જતીપુરા શ્રીનાથજીની સેવા કરવા રોજે પધારતા. અને આ સ્વરૂપ નાથદ્વારામાં બિરાજે છે. પણ ત્યારે એક વૈષ્ણવે એક આચાર્યથી પૂછ્યું કે જ્યારે અમે નાથદ્વારા દર્શન કરવા જઈએ, એક બાજુ નવનીત પ્રિયાજીના દર્શન થાય અને એક બાજુ શ્રીનાથજીના દર્શન થાય. જ્યાં શ્રીનાથજીના દર્શન પૂરા થાય તો નવનીત પ્રિયાજીમાં ભાગવું પડે, નવનીત પ્રિયાજીમાં દર્શન પૂરા થાય તો શ્રીનાથજીમાં ભાગવું પડે. તો બંનેને એક જોડે પધરાવી દઈએ તો ન ચાલે. પણ ત્યારે એ આચાર્યોએ કહ્યું કે જ્યારે આપણે શ્રીનાથજીના દર્શન કરીએ ત્યારે આપણા અંદર એ નવનીત પ્રિયાજીનો વિરહ થાય. અને જ્યારે નવનીત પ્રિયાજીના દર્શન કરીએ ત્યારે શ્રીનાથજીનો વિરહ થાય. અને જ્યારે વિરહ થાય એના પછી દર્શન કરીએ એનો સુખ કંઈ અલગ જ હોય છે. એટલે બે સ્વરૂપોને અલગ પધરાવવામાં આવે છે. તો આમને આપણે અહીંયા જ વંદન કરીએ. અને અહીંયા વંદન કરીને આગળ વર્ણન આવે છે શ્રી મથુરાનાથજી. આ મથુરાનાથજીનું સ્વરૂપ શ્રી ગુસાઈજીએ એમના પ્રથમ લાલજી શ્રી ગિરધરલાલજીના માથે પધરાવ્યું હતું. અને જ્યારે કર્ણાવલ ગામમાં મહાપ્રભુજી પધાર્યા હતા અને ત્યારે આ તાડ જેટલું સ્વરૂપ ત્યાં પ્રગટ્યું અને મહાપ્રભુજીને આજ્ઞા કરી કે આપ મારી સેવા કરો. પણ મહાપ્રભુજીએ કહ્યું કે આપ તો આટલા મોટા છો અને આ કલિયુગમાં કોઈનું સામર્થ્ય નથી આટલા મોટા સ્વરૂપની સેવા કરવી. પણ જ્યારે આપ મારા ગોદમાં સમાઈ જાઓ ત્યારે હું આપની સેવા કરું. અને ત્યારે આ સ્વરૂપ મહાપ્રભુજીની ગોદમાં સમાઈ ગયું. અને આ સ્વરૂપ માખન ચોરી લીલાનું સ્વરૂપ છે. અને આ સ્વરૂપ પદ્મનાભદાસજી નામના વૈષ્ણવના માટે આ સ્વરૂપ બિરાજતું હતું. પદ્મનાભદાસજી વૈષ્ણવ ખૂબ નિષ્કિંચન વૈષ્ણવ, ખૂબ કોઈ પણ વસ્તુ ધન નહોતું, કોઈ પણ વસ્તુ ધરવાની વસ્તુ નથી, ખાલી છોલા હતા. બસ પ્રભુને કહેતા કે મારા પાસે બસ આ છોલા છે, આપ કહેતા હો તો આપને હું વલ્લભ ગૃહમાં પધરાવી દઉં, વલ્લભ ગૃહમાં પધરાવી દઉં. પણ ત્યારે પ્રભુ કહેતા કે જે સુખ મને આ છોલામાં આવે છે એ સુખ તો મને એ 56 ભોગમાં પણ નથી આવતો. અને બનતું એવું કે જ્યારે એ છોલા જ્યારે દાળના ભાવથી ધરવામાં આવતા તો અંદરથી દાળનો સ્વાદ આવતો, કઢીના ભાવથી ધરેલા છોલામાંથી કઢીનો સ્વાદ આવતો. અને જ્યારે કઢીના ભાવથી ધરવામાં આવતા તો કઢીનો સ્વાદ આવતો. એટલે આપણા પ્રભુ તો કેટલા કૃપાળુ છે કે પ્રભુ કોઈની વસ્તુ નથી જોતા, પ્રભુ જોઈ છે તો જીવનો ભાવ જોઈ છે. કેમ કે પ્રભુ તો એટલા કૃપાળુ છે કે જે જીવની વસ્તુ નથી જોતા, જોઈ છે તો એનો ભાવ જોઈ છે. અને આ સ્વરૂપ ક્યાં બિરાજે છે? આ બિરાજે છે રાજસ્થાન કોટામાં. તો આ સ્વરૂપને અહીંયા આપણે વંદન કરીએ. વર્ણન આવે છે વિઠ્ઠલેશરાય એટલે આપણા શ્રી વિઠ્ઠલનાથજી. આ વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ કયું છે કે જ્યારે મહાપ્રભુજીના ત્યાં પણ વિઠ્ઠલનાથજીનું જ્યારે પ્રાગટ્ય થયું અને ત્યારે એક વૈષ્ણવ પણ આ વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ લઈને આવ્યું. અને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું આજ તો પ્રભુ મેરે ઘર શું દો સ્વરૂપ શું પધારે હૈ, પુત્ર રૂપ શું સેવા કરવે ઓર પ્રભુ રૂપ શું સેવા લેવે. અને આ સ્વરૂપ જ્યારે પ્રભુએ વેણુનાદ કર્યો અને જ્યારે ગોપીઓ ભાગતી આવી અને પ્રભુએ બે કમર પર હાથ રાખીને ગોપીઓને કહ્યું ગોપીઓ તમે પાછી જાઓ. અને આ સ્વરૂપ એ લીલાનું છે. અને ત્યારે આ સ્વરૂપ ક્યાં બિરાજે છે? આ સ્વરૂપ બિરાજે છે નાથદ્વારામાં. આ સ્વરૂપને અહીંયા જ આપણે વંદન કરીએ. આગળ વર્ણન આવે છે દ્વારકેશરાય. દ્વારકેશરાય એટલે શ્રી દ્વારિકાધીશજી. અને આ દ્વારિકાધીશજીનું સ્વરૂપ શ્રી ગુસાઈજીએ એમના તૃતીય લાલજી શ્રી બાલકૃષ્ણલાલજીના માથે આ પધરાયું હતું. અને આ સ્વરૂપ એટલું પ્રાચીન છે, બ્રહ્માજીએ પણ આની સેવા કરી, કપિલ મુનિએ પણ આ સ્વરૂપની સેવા કરી. અને આ સ્વરૂપ ગજ્જન ધાવન નામના વૈષ્ણવના ત્યાં દામોદરદાસ સંભળવાળાના માથે આ સ્વરૂપ બિરાજતું હતું. અને આ સ્વરૂપના સ્વામિનીજી કોણ છે? આ સ્વરૂપના સ્વામિનીજી સાક્ષાત શ્રી યમુનાજી છે. અને આ સ્વરૂપ આંખ મિચોલી લીલાનું સ્વરૂપ છે. અને આ સ્વરૂપ ક્યાં બિરાજે છે? આ સ્વરૂપ બિરાજે છે કાકરોલી. તો આ સ્વરૂપને પણ અહીંયા આપણે વંદન કરીએ. અને આગળ વર્ણન આવે છે ગિરધારીજી.
ગિરધારીજી એટલે કોણ? ગિરધારીજી એટલે શ્રી ગોકુલનાથજી. તો ગોકુલનાથજી શ્રી ગુસાઈજીના ચોથા લાલજી ગોકુલનાથજીના માથે આપે શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ પધરાવ્યું. એટલે વૈષ્ણવ કહેતા હોય કે જ્યારે ગોકુલનાથજીના વૈષ્ણવને મળીએ તો એ લોકો જય જય શ્રી ગોકુલેશ કહે. તો આપણને લાગે જ્યારે અમે જય શ્રી કૃષ્ણ કહીએ તો એકવાર જય બોલીએ, અને જ્યારે આ ગોકુલનાથજીના વૈષ્ણવ બળતા હોય તો જય જય શ્રી ગોકુલેશ શાના માટે કહે? કેમ કે એમના ગુરુના પણ ગોકુલનાથજી અને એમના સેવ્ય સ્વરૂપના પણ ગોકુલનાથજી, એટલે જય જય શ્રી ગોકુલેશ કહેવામાં આવે છે. અને આ સ્વરૂપ મહાપ્રભુજી એમના સસુરાલથી પ્રાપ્ત થયું હતું, અને આ સ્વરૂપે જ ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરીને પૂરા વ્રજની રક્ષા કરી હતી. અને આ સ્વરૂપ બિરાજે છે ગોકુલમાં. તો આ સ્વરૂપને પણ આપણે અહીંયા જ વંદન કરીએ. અને આગળ વર્ણન આવે છે ગોકુલ ચંદ્રમાજીનું. ગોકુલ ચંદ્રમાજીનું વર્ણન આવે છે. ગોકુલ ચંદ્રમાજીનું સ્વરૂપ આપના પંચમલાલજી શ્રી રઘુનાથજીના માથે પહેરાવ્યું, અને આ સ્વરૂપ પણ શ્રી યમુનાજીમાંથી પ્રાપ્ત થયું હતું. અને આ સ્વરૂપના સાબે જ આપે મધુરાષ્ટકમનું ગાન કર્યું, અને આ સ્વરૂપે જ આપને બ્રહ્મ સંબંધ આપવાની આજ્ઞા આપી. અને આ સ્વરૂપ મહારાસ લીલાનું સ્વરૂપ છે, અને આ સ્વરૂપને પણ આપણે અહીંયા જ વંદન કરીએ. અને આગળ બાલકૃષ્ણલાલજીનું તો આમાં વર્ણન નથી, પણ આપણે જોડે જોડે બાલકૃષ્ણલાલજીનું વર્ણન પણ આમાં જોઈ લઈએ છીએ. છઠ્ઠા ગરબા, તો છઠ્ઠા ગરબા 3 સ્વરૂપો બિરાજે છે: બાલકૃષ્ણલાલજી, શ્રી કલ્યાણરાયજી અને શ્રી મુકુંદરાયજી. તો શ્રી બાલકૃષ્ણલાલજી ક્યાં બિરાજે છે? બાલકૃષ્ણલાલજી બિરાજે છે સુરતમાં. શ્રી કલ્યાણરાયજી ક્યાં બિરાજે છે? શ્રી કલ્યાણરાયજી બિરાજે છે શ્રી વડોદરામાં. અને શ્રી મુકુંદરાયજી ક્યાં બિરાજે છે? મુકુંદરાયજી બિરાજે છે જજમમાં. અને આપણે આ બધા સ્વરૂપોને આપણે અહીંયા જ વંદન કરીએ, અને આ બધા સ્વરૂપોને અહીંયા જ વંદન કરીને હવે આપણે આપણી આગળ વધીએ. અને આગળ વર્ણન કરતા કહે છે શ્રી મદન મોહનજીનું વર્ણન આવે છે. અને આ મદન મોહનલાલજીનું સ્વરૂપ ગુસાઈજી એમના સપ્તમ લાલજીના માથે આ પધરાવ્યું હતું. અને જ્યારે યજ્ઞનારાયણ ભટ્ટે ના સામે યજ્ઞમાંથી આ સ્વરૂપ પ્રગટ્યું હતું, અને આજ્ઞા આપી હતી કે જ્યારે આપણા ત્યાં 100 સોમયજ્ઞ પૂરા થશે ત્યારે આપણા ત્યાં હું પુત્ર રૂપે આપણા ત્યાં પ્રગટીશ. અને આ સ્વરૂપ એ લીલાનું સ્વરૂપ છે. અને આ સ્વરૂપ પણ ક્યાં બિરાજે છે? આ સ્વરૂપ બિરાજે છે કામનમાં. અને આગળ નટવરલાલજીનું વર્ણન તો આમાં પછી આવે છે, પણ આપણે જોડે જોડે બધા સાથે સ્વરૂપોનું વર્ણન આવ્યું છે, તો નટવરલાલજીનું પણ વર્ણન આપણે જોડે જોડે જોઈ લઈએ છીએ. અને આ નટવરલાલજીનું વર્ણન કરતા કહે છે આ કઈ લીલાનું સ્વરૂપ છે કે જ્યારે પ્રભુએ કાળીને નાથી અને એ પ્રભુએ એમના એક ચરણોના પ્રહારથી જ્યારે એના ઉપર નૃત્ય કર્યું, અને આ એ લીલાનું સ્વરૂપ છે. અને આ સ્વરૂપ ક્યાં બિરાજે છે? આ સ્વરૂપ બિરાજે છે અમદાવાદમાં. તો આ બધા નિધિ સ્વરૂપોને આપણા ઈષ્ટદેવ શ્રી શ્રીનાથજી બાવાને અહીંયા જ આપણે વંદન કરીએ. હવે આપણે આપણા બીજા તત્વની ઓર હવે આપણે આગળ વધીશું. આ બીજું તત્વ એટલે આપણા શ્રી આમાં ગુરુવંદના આમાં કરી રહ્યા છે. અને જેમ કોઈ વ્યક્તિ નવું હાર્મોનિયમ શીખવા આવ્યું હોય તો એને કહેવામાં આવે કે તું આ 2 સૂર ધ્યાનથી પકડીને રાખજે, તો તારું સંગીત ક્યારે પણ બેસૂરું નહીં થાય. એક તો સા અને બીજું પ. તું આ 2 સૂર ધ્યાનથી પકડીને રાખીશ તો તારું સંગીત ક્યારે પણ બેસૂરું નહીં થાય. તો એવી જ રીતે જ્યારે આપણા જીવનમાં પણ આપણું જીવન બેસૂરું થવા લાગે ત્યારે આપણે પણ આ 2 સૂર ધ્યાનથી પકડીને લેવા. એક તો સા અને બીજું પ. સા એટલે સદગુરુ અને પ એટલે પ્રભુ. અને આ 2 સૂર આપણે ધ્યાનથી પકડીને રાખ્યા તો આપણું જીવન પણ સુરીલું બની જશે. અને અહીંયા આપણે તો કેટલા ભાગ્યશાળી છે કે આપણે વલ્લભના ગુણગાન કરી રહ્યા છે. એટલે તો દયારામભાઈ પણ કહે છે ને કે જેના ઉપર વાલ ઘણો વ્રજપતિને આવે એના મુક્ષી વલ્લભ નામ લેવડાવે. એટલે જ્યારે આપણા મુખથી વલ્લભ નામ નીકળે તો માની લેવાનું કે આજે શ્રીનાથજી બાવા આપણી ઉપર વરસી ચૂક્યા છે. અને કેમ કે શ્રી વલ્લભે કૃપા કરી ત્યારે આપણે આ માર્ગમાં આવી શક્યા. આપણે વલ્લભે કૃપા કરી ત્યારે આપણે પ્રભુની સેવા કરી શક્યા. જ્યારે વલ્લભે કૃપા કરી ત્યારે આપણે આ પુષ્ટિ માર્ગની અંદર આવી શક્યા છે. તો જ્યારે એ પ્રસંગ આવે છે ને દમલાજીનો પણ, કે જ્યારે દમલાજીના ઘોડા ઉપર માથું રાખીને જ્યારે મહાપ્રભુજી પહોંચતા હતા અને ત્યારે શ્રીનાથજી બાવા પધારતા હતા
અને એમના ચરણોમાં નુપુર હતા. અને ત્યારે નુપુર હતા અને ત્યાં જ દમલાજી એમને હાથ કરીને શ્રીનાથજી બાવાને રોકી દીધા. અને જ્યાં હાથ કરીને શ્રીનાથજી બાવાને રોકી દીધા અને ત્યારે જ ત્યાં શ્રીનાથજી બાવા ઊભા થઈ ગયા. અને ત્યાં જ થોડી વાર થઈ અને ત્યારે મહાપ્રભુજી જાગ્યા. અને શ્રીનાથજી બાવાને ત્યાં ઊભા જોયા અને એમને કીધું કે પ્રભુ આપ અહીંયા પધાર્યા તો મને જગાયું કેમ નહીં? પણ ત્યારે એમને કીધું કે આપણા સેવક શ્રી દબલાજીએ મને રોક્યો. પણ ત્યારે એ દબલાજી પાસે ગયા અને દબલાજીથી કીધું કે તે શ્રીનાથજી બાવાને રોક્યા. તો ત્યારે એમને કીધું કે એમના ચરણોમાં નુપુર હતા અને નુપુરના અવાજથી યદી આપ જાગી ગયા હોત તો મારું સેવક ધર્મ બેકાર થઈ ગયું હોત. પણ ત્યારે મહાપ્રભુજીએ કીધું જાગી ગયો હોત તો જાગી ગયો હોત, પણ સાક્ષાત શ્રીનાથજી બાવાને થોડી ના રોકાય. પણ ત્યારે દબલાજીએ કીધું કે અમે શ્રીનાથજી બાવાને શું કરીને જાણીએ? એ તો આપે અમારો સંબંધ શ્રીનાથજી બાવા જોડે કરાયો છે, એટલે શ્રીનાથજી બાવા અમને ઓળખે છે. આપ જ કહો કે દાન બળો કે દાતા, પણ દાન કરતા દાતા મોટો હોય છે, કેમ કે એના પાછળ વધારે વસ્તુ છે, એમાંથી અડધી આપણને આપી રહ્યો છે. એટલે દાન કરતા તો સૌથી વધારે મોટો દાતા હોય છે. એટલે તો હરિરાય મહાપ્રભુજી પણ એટલે તો કહે છે ને કે સબર તેશી વલ્લભ નામ ભલો, યાહી બે ગોકુલ યાહી મેં વૃંદાવન યાહી બે વ્રજ બડ્ડલો. સબર તેશી